જામનગરની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને વિકાસ કામોની ગુણવત્તા બાબતે ટકોર કરી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિકાસના કામોની અંદર કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી થવી જ જોઈએ, જેથી નાગરિકોને લાંબા ગાળે લાભ મળે। આ ઉપરાંત શહેરી વિકાસ વર્ષ 2025ના ભાગરૂપે મુખ્યમંત્રીએ શહેરી જનસુખાકારીને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યની નવરચિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ માટે 1700 કરોડથી વધુની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેમાં જામનગરના વિકાસ કામો પણ સામેલ છે। મુખ્યપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે ત્યારે જામનગરની અંદર અનેક વિકાસ કાર્યો અને ખાતમુહૂર્તને તેઓએ મંજૂરી આપી। शहरी विकास वर्ष में एक है कि जे पण काम करिए ए काम आपको क्वॉलिटी वाळू थाय तो तमे 5 वर्ष में जामनगर शहर में कયું काम लेवू एनु तमारे शोधवू पड़शे, बेसीने बधाए भेगा थई बेसवू पड़शे कि कई काम तो लावा आ वखते शुं लेवू नवुं काम। संवाददाता अर्जुन વધુ વિગતો આપશે આ મુદ્દાને લઈને। अर्जुन, मुख्यमंत्री द्वारा જે ટકોર કરવામાં આવી છે તેને લઈને શું અપડેટ? बिल्कुल लखमा जे रीते આજરોજ मुख्यमंत्री भूपेन्द्र पटेल જે જામનગરની મુલાકાતે હતા અને શહેર અને જિલ્લાને કુલ 430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ જે છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી। સાથે સાથે તેમના સંબોધન દરમિયાન તેઓએ નેતાઓ તેમજ અધિકારીઓની હાજરીમાં एक खूब ज सूचक टकोर जो है करी है कि तेमने कह્યું છે કે જે કામની જે ગુણવત્તા છે તે ક્વોલિટી જાળવવા માટે જે ખૂબ જરૂરી છે। ક્વોલિટી કામની કોઈ પણ વિકાસ કાર્ય કરો તો તેમની ક્વોલિટી જાળવવા માટે જે મુખ્યમંત્રીએ જે છે તે અધિકારીઓને અને નેતાઓની હાજરીમાં જે ટકોર કરવામાં આવી છે, કારણ કે અનેક વખત જે કામની ક્વોલિટીને લઈને જ્યારે પ્રશ્નો ઉઠતા હોય છે ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું છે કે ભાઈ તમે ક્વોલિટી જાળવશો તો આવનારા 5 વર્ષમાં જામનગરમાં હવે તમારે શું નવું કામ કરવું તે અંગેના સવાલો જે છે તે ઉભા થઈ જશે। એટલે કે કામની ક્વોલિટી જાળવશો તો તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં આવે અને એટલા બધા વિકાસ કાર્યો જામનગરને મળી શકે છે। એટલે કે કામની ગુણવત્તાને લઈ અને મુખ્યમંત્રીએ જે અધિકારીઓ અને નેતાઓની હાજરીમાં મુખ્યમંત્રીએ જે છે તેમને ટકોર કરી છે। લખમાં જી અર્જુન, આભાર।